નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના વેડજ ગામમાં 2 મકાનોમાં લાગી આગ। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના વેડજ ગામમાં પુષ્પાબેન રમેશભાઈ જેઓ ઘાસચારો લેવા ખેતર ગયા હતા ત્યારે તેમના મકાનમાં આગ લાગી હતી। જો કે આ વાતની જાણ વેડજ સરપંચને થતાં સરપંચ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ને આગ હોલવવાના પ્રયત્નો કર્યા હતા તથા જંબુસર નગરપાલિકા અને ગજેરા પીજીપી ગ્લાસ કંપનીને જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી। પુષ્પાબેનના મકાન સાથે બીજું પણ મકાન આવેલું હતું, તેમાં પણ આગ લાગી હતી। આ આગમાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી, પણ ઘરવખરી સામાન, સોના ચાંદીના દાગીના તથા 1 લાખ જેટલી રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ છે। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થઈ હોવાનું જાણવા મળેલ છે, પરંતુ વેડજ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ।